સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલી પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરની બોટલોનો નાશ કરવામાં આવ્યો છે. ચોટીલાના સબ ડિવિઝન મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણીયાની અધ્યક્ષતામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. નાશ કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત ₹1,57,89,949 આંકવામાં આવી છે. મૂળી પોલીસ સ્ટેશન દ્વારા જપ્ત કરવામાં આવી રહેલ વિવિધ પ્રકારના પરપ્રાંતીય વિદેશી દારૂ અને બિયરનો નાશ કરવાની કામગીરી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની દેખરેખ હેઠળ પાર પાડવામાં આવી હતી. મુદ્દામાલનો નાશ પાણી પુરવઠાના સંપની બાજુમાં આવેલા સરકારી ખરાબામાં ખાટડી રોડ મૂળી સુરેન્દ્રનગર ખાતે કરવામાં આવ્યો હતો. દારૂની બોટલો અને બિયરના કેન પર 3 વખત રોલર ફેરવીને સંપૂર્ણ નાશની ખાતરી કરવામાં આવી હતી કે જેથી કોઈ બોટલ નાશ થવાથી રહી ન જાય. આ કાર્યવાહી દરમિયાન સુરેન્દ્રનગરના મદદનીશ પોલીસ અધિક્ષક નશાબંધી અને આબકારી વિભાગના અધિક્ષક એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર મૂળી, પોલીસ ઇન્સ્પેક્ટર મૂળી તેમજ અન્ય રેવન્યુ સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા. હાજી સાહેબ, દારૂ નાશની શું વિગત છે? રાજ્યની અંદર ગુજરાત રાજ્ય નશાબંધી અધિનિયમના અમલીકરણ અર્થ મૂળી પોલીસ સ્ટેશન દ્વારા સમયાંતરે જુદો વિદેશી દારૂ એટલે કે પરપ્રાંતીય દારૂ છે પ્રોહિબિશન કાયદા હેઠળ જપ્ત કરવામાં આવેલો હતો. આ તમામ જે મુદ્દામાલ છે એ મુદ્દામાલ મૂળી પોલીસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ હતો. જે અંતર્ગત આ દારૂ નાશ કરવા માટેની જે ગૃહ વિભાગ દ્વારા સમિતિની રચના થયેલ છે, જે અંતર્ગત આજે 57,173 વિદેશી દારૂની જુદી બ્રાન્ડ કે જેની કિંમત થાય છે 1,57,89,049 પૂરાનો આજે દારૂનાશ છે એ કરવામાં આવેલો છે. આ દારૂનાશ કરવા માટેનું સ્થળ છે તે મૂળી તાલુકાના ખાટડી ગામે જે આવેલ સરકારી સર્વે નંબર છે ત્યાં કરવામાં આવેલો છે. આ દારૂનાશ કરવા માટે જે કમિટી છે, કમિટીના તમામ સભ્યો પણ ઉપસ્થિત રહેલા હતા, જેમાં મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી સબ ડિવિઝન સુરેન્દ્રનગર, નશાબંધી અને આબોકારીના અધિક્ષક શ્રી તેમજ મૂળી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને તેઓનો સ્ટાફ, સાથે આ કામગીરીની અંદર મામલાદાર મૂળી અને તેમનો સ્ટાફ તેમજ થાનગઢ અને ચોટીલાનો પણ જે મામલાદાર કચેરીનો સ્ટાફ છે એ પણ ઉપસ્થિત રહેલો હતો અને તમામ મુદ્દા માલને આ સરકારી સર્વે નંબર ખાતે લાવી અને 3 વાર બુલડોઝર ફેરવી અને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો છે. કલ્પેશ વાડેલ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.